આવી રહ્યા છે। વાગરા ખાતે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિ યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 6 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો। ભરૂચના વાગરા ખાતે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિ યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 6 યુગલોએ સાંસારિક જીવન પ્રારંભ કર્યો હતો। 6 યુગલોએ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન ગ્રંથિમાં જોડાયા, ત્યારે વાગરાની ધરતી પર કોમી એકતાનો સંદેશ સાથે કોમી એકતાના દીપ પ્રજ્વલિત થયો હતો। સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહ વાગરાના અગ્રણી હાફેજી ઇસ્માઇલભાઈ તથા તેઓની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના લોકો પોતાના દીકરા દીકરીઓને લગ્ન ગ્રંથિમાં ખૂબ કઠિન બની ગયા છે, ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ વર્ગના લોકોને વહારે આવી એક સહાયક કાર્ય થકી અને અન્ય માટે પ્રેરણાદાયી પુરવાર થઈ રહ્યા છે। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ રહેલા યુગલોને સખીદાતાઓ તરફથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી હતી। આયોજકો દ્વારા ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાફેજી ઇસ્માઇલ બગસ પટેલ, હાફેજી સિદ્દીક બાવા ખરોડ, હાજી યુનુસ પતંગવાળા, હાજી સુલેમાન ડોબા, ઈસાક કોઠી, રશીદ પટેલ મલેકપુર જેવા મુખ્ય મહેમાનો ઉપસ્થિત થયા હતા અને આ કાર્યક્રમની શોભા વધાવી હતી। રિપોર્ટર દીવાન નજીર। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आज रोज तारीख 25/5/2025 दी मुस्लिम मैरिज ब्यूरो एंड वेलफेयर ट्रस्ट वागरा तरफ से દર મહિને અમે સમૂહ શાદીનો પ્રોગ્રામ રાખીએ છીએ। આમ તો અમે સર્વે ધર્મનો પ્રોગ્રામ કરીએ છીએ, પણ આ વખતે ફક્ત 8 છોકરીનો પ્રોગ્રામ હતો। બાકીનો મલેકપુરમાં અમે 22 તારીખે 3-4 છોકરીનો પ્રોગ્રામ કર્યો। એ ત્યાં અમારી સાથે સુલેમાન ડોબાને બધા સાથીઓ હતા, રસીદભાઈ પટેલને લોકો। હવે અહીંયા અમારી સાથે જે છે અમારા સિદ્દીકભાઈ ખરોડ, દિનેશભાઈ પતંગવાલા, પછી બોર્ડ પર જે લોકો નામ છે એ લોકોનો મતલબ કે સાથ સહકારથી અમને આજનો પ્રોગ્રામ કર્યો છે। અલ્લાહે બહુ બાજી રાખેલી છે કે એના મને ક્યારે કામથી બાકી અમને પવનની બી કરી, વરસાદની બી કરી, અલ્લાહે બહુ સારી રીતના પ્રોગ્રામ બતાવ્યો। અસલ તો આ જે ગરીબ લોકો બિચારા ભાગ લે છે એમનો જ કમાલ છે। હવે ઘણી જગ્યાએ સમૂહ લગ્ન ચાલુ થયા છે, સારું કહેવાય। અત્યાર સુધી તમે કેટલા છોકરા છોકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છો? અત્યાર સુધી લગભગ 6,000 થી 6,500 છોકરીઓના નિકાહ કર્યા, જેમાં હિન્દુ પણ છે। એ લોકો બિચારા આવે છે અમારી સાથે, કેમ કે એમાં બી બધા અંગેરો નથી હોતા। અમારી પાસે ઊંચ નીચ જાત ભેદભાવ કોઈ રહેતો નથી। ગમે તે હોય અમે એના નિકાહ કરાવી આપીએ છીએ। હિન્દુ હોય એના ફેરા ફરાયા છે કે એનો ધર્મ છે એના નિકાહ કરી દે।